ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો બધા મિત્રો? મજામાં છો મિત્રો? હું પણ મજામાં છું મિત્રો. આજે છે અષાઢી બીજ એટલે કચ્છનું નવું વરસ. આજે બધા ઘણા વર્ષોથી કહેવત છે કે કચરો ખેલે કલાકની મહીસાગર હવે મચ્છ. તો આજે તો એવો આનંદ થાય છે કે આજે વરસાદ આવી જાય. ઘણા માલધારીઓ વાટ જોઈ બેઠા હોય છે વરસાદની, ઘણા ખેડૂતો વાટ જોઈ બેઠા હોય છે. મિત્રો આજે આપણે જવાનો છે અષાઢી બીજના દિવસે આબાદ રંગ ને બીજા આગળ જ્યાં પણ ટાઈમ મળે સ્થળે જઈશું, ભગવાનના દર્શન કરશું અને પછી આપણે જઈશું. બહુ જ સરસ મજાનું આયોજન કરેલું છે કચ્છ કાર્નિવલ. બીજું વર્ષ છે. આગલા વર્ષે પણ તમને વ્લોગમાં દેખાડ્યું. આ વર્ષે ભવ્યથી ભવ્ય બહુ મોટું આયોજન કરવામાં આવ્યું છે. તો બને રહેજો કચ્છી બ્લોગ પર. સબસ્ક્રાઈબ ન કરો તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધું જરૂરથી મિત્રો. મળીએ હાલો આપણે આગળ. મિત્રો વચ્ચે આપણે હા ભાઈ જોઈ લઈએ, નાયકાનું કામકાજ ચાલુ છે. બોલો માતાજી દર્શન કરી લઈએ. આગલી વખત તો આપણે દર્શન નહોતા મળ્યા કરવા, આ વખતે દર્શન કરી લઈએ માતાજી. અષાઢી બીજ છે આજે. લાગુ લીધો પણ ઓને મારો ભાઈ ગયા હતા. હા ભાઈ, રામાપીર મંદિરે દર્શન કરીને હવે રિટર્ન થયા છે. પ્રકાશભાઈ કંઈક કહેવા માંગે શું કહેવા માંગે? અષાઢી બીજના બધાને શુભકામનાઓ. અને હવે અમે જવાના છીએ રંગ અને ભાઈબંધના ફાર્મ હાઉસ છે. ત્યાં જાઉં ને ઘોડા હલાવવાના છે. થોડા ભાઈ હલાવા નહીં મળ્યા ભાઈ. અચ્છા, મારે નહીં પણ તારે હલાવવા નહીં. અને આપે પણ હવે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાનું ચાલુ કર્યું. આપણી આઈડી ફોલો કરો નાખ્યું. આપણું ટાર્ગેટ છે 50,000 ફોલો કરવાના. એટલે તમારો એક સપોર્ટ મને મળશે ને તો ઘણી મહેનત કરીશ હાજી. ઓકે હાલો. મિત્રો અષાઢી બીજ હોય ને આ કચ્છનું નવું વરસ ખૂબ જ આનંદ થાય માલધારીઓ માટે. તો આમ અષાઢી બીજ એટલે સારામાં સારી કહે. જે વરસાદ આવ્યો નથી પણ આવી જાય તો સારામાં સારો. અત્યારે 12 વાગ્યા છે ને થોડોક ગરમી જેવું વાતાવરણ છે. વરસાદ આવી જાય તો માલધારી ખુશ થઈ જાય. ને અત્યારે તમે જોઈ શકો છો ઘોડી પાસે આપણે આવ્યા છીએ. આ છે જીના વર્ષ પ્રારંભ લોડાઈ કચ્છ દુલાભાઈના ઘોડા. આ બધા ઘોડા જોઈ લ્યો. હું સામે એની માં છે, આ બંને ભાઈ છે. આ લાલ રતન છે, આનું નામ છે લાલ રતન અને આનું નામ છે ઇન્દ્રજી. જોઈ લો, કોમેન્ટ કરજો કેવા ઘોડા છે. અને આ બધા ટ્રેનિંગમાં આવ્યા છે. આ બધો સામાન પડે છે ઘોડાનું. દુલાભાઈ ને પીરુંજીભાઈ વાતો કરે છે. કચ્છના નામથી સવાલ જો દુલાભાઈ. આ બધા એના ઘોડા આ ટ્રેનિંગમાં આવી છે. અને સામે પણ વછેરી ઊભી છે, એ પણ ટ્રેનિંગમાં આવી છે. આપણે પહોંચી ગયા હતા મેકર દાદાના મંદિરે. મિત્રો 3 હાલો આજે દર્શન કરી લઈએ. આ ભાઈ કરે શોર્ટ વિડીયો અને આપણે લોંગ વિડીયો બનાવવાના. એને આપણે આઈફોન લઈ દીધું હોય 16 અને મારા ઘરે 17. જઈ લે એની શૂટિંગ થઈ ગઈ. ચાલુ હાલો મિત્રો, હાલો તમે પણ દર્શન કરી લેજો. સરસ મજાની જગ્યા એટલે મેકર દાદાની. આ બાજુ કંઈક નવું બની રહ્યું છે, તમે જોઈ શકો છો અત્યારે. હા, તમે મિત્રો દર્શન કરી લેજો મેકર દાદાના. મિત્રો હાલો દાદાના દર્શન કરી લેજો તમે પણ. જય જીનામ, જય જીનામ, જય જીનામ. હાલો મિત્રો હવે આપણે નીકળી જઈએ. અહીંયા આગળ ક્યાં જવાનું છે હજી કાંઈ પ્રોગ્રામ નક્કી નથી. મોખણિયા રામદેવ મંદિર મિત્રો દર્શન કરી લેજો તમે પણ. જય બાબેરી, 12 બીજના ધણી. જય બાબેરી. આ છે મિત્રો નોખણિયા ગામ. સરસ મજાનું અહીંયા મંદિર પણ છે, બનાવવામાં આવ્યું છે. જોઈ શકો છો, બહુ મસ્ત મંદિર છે. આનું લોકેશન મિત્રો એકદમ ભુજથી 25 કિલોમીટર, 25 થી 20 હશે અંદાજે મારા. તમે જરૂરથી આવજો દર્શન કરવા અહીંયા. Holy
પાછળ હુંકાર આવે ને વાણિયાને મારી નાખે ને બધો માલ લોપી જાય એટલે એ આપણા એ રામદેવ પીરજી મહારાજને પોકારે તો રામદેવ પીરજી મહારાજ કેમ આવે હે લીલુડો છે લીલુડો છે લીલુડો છે બોલો વિનોદભાઈ ચાવડા પધાર્યા છે એમનું ખૂબ ખૂબ સ્વાગત છે દયો દેશભક્તિ અનિરુદ્ધભાઈ અહીંયાથી રજૂ કરશું આપ સમક્ષ આપણે 5 જ મિનિટમાં આ દોર પૂરો કરશું કારણ કે રાજેશભાઈ વાત કે નહીં કે આકાશી में बुलेट दौड़ा जड़वाए અને અસી કોઈ બાત મામુ બને સમય જો દાન દેતા કોઈ કોરો દાન દેશે એ સમય જો દાન પણ એક ખાલી એક મુકરો લઈ લઈએ ત્યારબાદ અમે